ओम श्री स्वामीनारायणाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान श्री नर नारायण देव, श्री लक्ष्मी नारायण देव, श्री मदन मोहन जी महाराज, श्री राधा रमण देव, श्री गोपीनाथ जी महाराज, श्री बालकृष्ण लाल, श्री रामचंद्र भगवान, श्री विघ्न विनायक देव, श्री पवन सुत हनुमान। पतये हर हर महादेव। राजवाच मन्वन्तराणि सर्वाणि त्वयोक्तानि श्रुतानि मे। मन्वन्तराणि सर्वाणि त्वयोक्तानि श्रुतानि मे। वीर्यन्यानन्तवीर्यस्य वीर्यन्यानन्तवीर्यस्य हरेस्तत्र कृतानि च हरेस्तत्र कृतानि च। वीर्यन्यानन्तवीर्यस्य हरेस्तत्र कृतानि च। वीर्यन्यानन्तवीर्यस्य हरेस्तत्र कृतानि च। मन्वन्तराणि सर्वाणि त्वयोक्तानि श्रुतानि मे। मन्वन्तराणि सर्वाणि त्वयोक्तानि श्रुतानि मे। वीर्यन्यानन्तवीर्यस्य हरेस्तत्र कृतानि च। वीर्यन्यानन्तवीर्यस्य हरेस्तत्र कृतानि च। हरेस्तत्र कृतानि च। हरेस्तत्र कृतानि च। શ્રીમદ્ભાગવતજીના 8 સ્કંદને સમાપ્ત કરી શુકદેવજી મહારાજ 9મા સ્કંદમાં પ્રવેશ કરે છે। 9મા સ્કંદની અંદર સૂર્યવંશી જે રજવાડાઓ થયા એ રજવાડાઓની કથા ઉઠાવવામાં આવી છે। સારાએ સૂર્યવંશી રજવાડાઓની કથાના માધ્યમથી 9મા સ્કંધે જીવનનો માર્ગ શું હોય છે એ વાતને સમજાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે। તો સૂર્યવંશી સારાએ રજવાડાઓની કથાને ઉઠાવી ન શકાય, પરંતુ સૂર્યવંશમાં
ભગવાન શ્રી રામચંદ્રજી જ્યારે પધાર્યા છે તો ભગવાન સીતારામજીની કથામાં થોડોક ઊંડો ઉતરીશ, જેનાથી આપ સૌને સમજવા મળશે કે હિન્દુ સનાતન ધર્મને માટે ભગવાન શ્રી સીતારામજીએ શું શું દાખલાઓ કર્યા છે. ભગવાન સ્વામિનારાયણ ઘણીક વાર કહેતા કે જ્યારે તમે હિન્દુ સનાતન ધર્મની મર્યાદાને છોડીને આગળ વધો ત્યારે એટલું યાદ કરજો કે ભગવાન સીતારામ, ભગવાન રાધા કૃષ્ણ અને ભગવાન સ્વામિનારાયણે અમારે માટે શું દાખલો કર્યો છે એટલું યાદ કરશો ને તો ખોટે રસ્તેથી તમે તરત પાછા વળી જશો. તો ભગવાન સીતારામજીએ વૈદિક સંસ્કૃતિની પ્રજા માટે શું આહુતિ આપી છે એ પૈકીની એક ઝલક બતાવવાનો પ્રયાસ કરીશ. 9મો સ્કંદ તો સાગર જેવો સ્કંદ છે. ભગવાન સૂર્યના વંશમાં અત્રિ થયા છે, અત્રિના વંશમાં નભાગ થયા છે, નભાગના વંશમાં નાભાગ થયા છે, નાભાગના વંશમાં અંબરીશ. આ બધાની કથાઓ બહુ સરસ છે. આમાં મહારાજા અંબરીશ એકાદશીનું વ્રત કરતા હતા. સ્વયં પરમેશ્વરે અંબરીશજીની રક્ષાને માટે પોતાનું સુદર્શન ચક્ર મૂકેલું હતું. આ અંબરીશની કથા બહુ સુંદર છે, પણ ઊંડું ઉતરવું નથી. આ વાતની ગાંઠ મારી જ દીધી છે. અંબરીશના વંશમાં હરિશ્ચંદ્ર થયા છે, જે સત્યને માટે કાશીમાં વેચાણા હતા. સત્યને સદાને માટે સત્ય રાખનાર આ યુગ પુરુષ થઈ ગયા. એની કથા બહુ સરસ આમાં લખાયેલી છે. હરિશ્ચંદ્રના વંશમાં રોહિત નામે રાજા થયા છે. રોહિતના વંશમાં સગર થયા છે, જેને 60,000 દીકરાઓ હતા, જેના નામ ઉપરથી સમુદ્રનું નામ સાગર પાડવામાં આવ્યું છે. આ સગરના વંશમાં અસમજ નામે રાજા થયો છે. અસમજના વંશમાં અંશુમાન નામે રાજા થયો. અંશુમાનના વંશમાં ભગીરથ થયા, જેણે આરાધના કરીને આકાશ ગંગાને આ ભૂમિ ઉપર લાવવાનો પ્રયાસ કર્યો. ભારત દેશની એ જ વિશેષતા છે કે અહીંયા ભાગીરથી બહે છે, જેને પાપ મોચીની કહેવામાં આવે છે. મરવા પડેલા માણસના મોઢામાં ભાગીરથીની અંજલિ જો આપવામાં આવે તો એ જીવાત્મા પાપમાંથી મુક્ત થાય છે. એટલે આ દેશમાં જીવવું, આ દેશમાં મરવું એ હિતકર છે. આ ભગીરથના વંશમાં સુદાસ નામનો રાજા થયો. સુદાસના વંશમાં સૌદાસ થયા, જે વશિષ્ઠના શ્રાપે કરીને રાક્ષસપણાને પામ્યા હતા. આ સૌદાસના વંશમાં ખટવાંગ નામે રાજા થયા. ખટવાંગના વંશમાં દિલીપ નામે રાજા થયા, કે કામદુગા ગાયના પ્રભાવથી દિલીપના વંશમાં રઘુનો જન્મ થયો. રઘુની કથા અદ્ભુત કથા છે. વિશ્વમાં રઘુ જેવો રાજા થયો નથી, કદાચ થશે પણ નહીં. ત્યાર પછીના રજવાડાઓને રઘુવંશી રજવાડાઓ કહેવાતા. ભગવાન રામ સ્વયં મર્યાદા પુરુષોત્તમ નારાયણ હોવા છતાંય પણ રઘુ મહારાજના નામ ઉપરથી રાઘવ તરીકે સંબોધાતા હતા. ભગવાન રામ પછીના રજવાડાઓને રામવંશ કહેવામાં નથી આવ્યો, પણ રઘુવંશ કહેવામાં આવે છે. રઘુવંશ રઘુ મહારાજના નામથી શરૂ થયો. અદ્ભુત પુરુષ હતો, પણ એની કથા તો ક્યારેક મોકો આવશે તો કહીશ. રઘુ મહારાજના વંશમાં અજ થયા છે.
અજ પણ બહુ સમર્થ પુરુષ હતા. અજ મહારાજના વંશમાં દશરથજી થયા છે અને દશરથજીને પવિત્ર બનાવવા માટે, દશરથજીને સમીપણાનું સુખ આપવા માટે, દશરથ અને કૌશલ્યાજીની સાધના છે એનો હિસાબ આપવા માટે સ્વયં ભગવાન પુરુષોત્તમ નારાયણ રઘુનાથજી નામે પ્રગટ્યા છે. સુખદેવજી મહારાજ બોલે છે, એક પરીક્ષિત, ભગવાન રઘુનાથજીનું સીતાજીની સાથે લગ્ન થયું છે. 9મા સ્કંદમાં રઘુનાથજીના ચરિત્રો બહુ ટૂંકાણથી સુખદેવજીએ લીધા છે. બહુ પોઈન્ટો સમજાવ્યા છે. 9મો સ્કંદ છે એ કેટલીય કેપ્સ્યુલોથી ભરાયેલો સ્કંદ છે. એક જ સ્કંદને સમજવા માટે 9 દિવસની જરૂર પડે છે. નિદાન કર્યા સિવાય દવા આપવી એ વ્યાજબી નથી. ડૉક્ટર એમ કહેશે કે તમને પેટમાં દુખે છે બરાબર, પણ પહેલાં સૂઈ જાઓ, હું ટેથેસ્કોપથી જોઈ લઉં, ત્યાર પછી દવા આપે. એમ 9મા સ્કંદમાં ઘણી કેપ્સ્યુલો છે, પણ નિદાન કરતાં કરતાં 3 કલાક એમાં જોઈએ એટલે ડીપમાં જતો નથી. ભગવાન રઘુનાથજીનું એક ચરિત્ર ઉઠાવીશ, 9મો સ્કંદ પૂરો કરીશ. સીતાજીની સાથે જ્યારે પ્રભુ અયોધ્યા પધાર્યા છે એ ટાઈમે ઘટના ઘટી છે અને જે ઘટનાના માધ્યમે પરમેશ્વર અયોધ્યાની જનતાને રડતી મૂકી લક્ષ્મણ અને સીતાજીની સાથે વન તરફ આગળ વધ્યા છે. શૃંગવેરપુરમાં ગુહની સાથે પ્રભુનું મિલન થયું છે. સુમંતને પાછા વાળી પરમેશ્વર ગંગાની પાર જવા માટે, કેવટના નાવમાં બિરાજવા માટે આગે વધે છે. કેવટની કથામાં થોડોક ઊંડો ઉતરો. હા, આજ મહાપ્રભુજીનું પ્રાગટ્ય દિવસ છે. મહાપ્રભુજીનો સિદ્ધાંત શુદ્ધાદ્વૈત સિદ્ધાંત હતો. હરેક સંપ્રદાયનો એક સિદ્ધાંત હોય છે અને સિદ્ધાંત એ સંપ્રદાયનું ફાઉન્ડેશન કહેવાય. ફાઉન્ડેશન ઉપર જ ઇમારત હોય છે. તો હરેક સંપ્રદાયનું એક ફાઉન્ડેશન હોય અને ફાઉન્ડેશનને સિદ્ધાંત કહેવામાં આવે છે. તો કોઈ દ્વૈતાદ્વૈત સિદ્ધાંત ઉપર સંપ્રદાય છે, કોઈ અદ્વૈતના સિદ્ધાંત ઉપર છે. તો મહાપ્રભુજીનો સિદ્ધાંત હતો શુદ્ધાદ્વૈત. સ્વામિનારાયણ સંપ્રદાયનું ફાઉન્ડેશન, એનો મત વિશિષ્ટાદ્વૈત. કેવટની કથા શરૂ કરતા પહેલા મહાપ્રભુજીના સિદ્ધાંતની થોડીક વાત કહું કે જેનાથી રામાયણમાં આવતી જે કેવટની કથા છે એનો મિનિંગ તમને બરાબર મગજમાં બેસી જાય. મહાપ્રભુજીનો સિદ્ધાંત હતો શુદ્ધાદ્વૈત. વેદાંતની ભાષાથી કહીશ ને તો તમને મગજમાં બેસશે નહીં. સૌનો વિષય. ડૉક્ટર એની ભાષામાં જ્યારે વાત કરે ને આપણે સાંભળીએ ખરા પણ યાદ કશું ન રહે. પછી આપણે છેલ્લે પૂછીએ કે તમે આ દવા બધી લખી દીધી, ક્યારે કઈ લેવાની, કેટલા વખત લેવાની, લખી દો મને. બસ એટલું યાદ રહ્યું કે આ ડોઝ કેટલો લેવાનો, ક્યાં સુધી લેવાનો, દિવસમાં કેટલો લેવાનો. કારણ કે મેડિકલની ભાષાનો આપણને કોઈ અભ્યાસ નથી, જેને કારણે મેડિકલ ભાષાની વાત આપણને યાદ નહીં રહે. હું એકવાર એક બોર્ડની ફેક્ટરીમાં ગયેલો. પીસી બોર્ડ, ઇલેક્ટ્રિક બોર્ડો જે બને, તો પહેલેથી મને એનો માલિક બધું મળ્યો સમજાવવા કે રો મટીરિયલ્સ છે, ત્યાંથી પછી અહીં કટિંગ થાય, ત્યાંથી પછી અહીંયા પ્રોસેસ ઉપર આગળ જઈને હોલ થાય,
ત્યાંથી પછી કેમિકલ્સ વિભાગમાં જાય. 1 કલાક સુધી મને ફેરવ્યો અને એક એક સેક્શનનો બધોય મને પરિચય કરાવ્યો. હરામ છે મેં ક્યાંય જો એને ના પાડી હોય તો. એ જે કેમ હું હા જ પાડું, બરાબર બરાબર, મારો વિષય જ નહીં. એટલે મને હોલ પાડવાને બદલે એમ કે આ પ્લેટને અહીંયા કપાય તોય હું તો હા જ પાડું ને. તો મહાપ્રભુજીનો સિદ્ધાંત શુદ્ધાદ્વૈત હતો. બહુ અદ્ભુત સિદ્ધાંત હતો. શુદ્ધાદ્વૈતને કેવટની કથાથી તો સમજાવીશ, પણ મહાપ્રભુજીના શબ્દથી તમને સમજાવું, સાહિત્યિક ભાષાથી સમજાવું તો તમારા મગજમાં એ સિદ્ધાંત ફિટ થાય. અને સિદ્ધાંત ફિટ થાય તો સારો એ વૈષ્ણવ સંપ્રદાય જે છે એનો શું મિનિંગ છે એ ફિટ થઈ જાય. મૂળિયા સિવાયનું ઝાડ ટકી શકે જ નહીં. મૂળ સિવાયની લગતા ફૂલ આપી જ ન શકે. મૂળ સિવાયનું કોઈ પણ છોડ કે પ્લાન્ટ લીલો ન રહી શકે. એમ સિદ્ધાંત સિવાય સંપ્રદાયનો કોઈ દી વિકાસ ન થઈ શકે. મહાપ્રભુજીનો સિદ્ધાંત શુદ્ધાદ્વૈત હતો. એક એની ઝલક બતાવું. ચંપારણ્યમાં પ્રભુ જ્યારે બિરાજતા હતા, હજારો ભક્તજનો બેઠેલા. પ્રભુજીએ શુદ્ધાદ્વૈત સિદ્ધાંતને સમજાવવા માટે જ 84 વાર પોતે સભા કરી છે, જેને બેઠકો કહેવામાં આવે છે. મહાપ્રભુજીને એમ લાગ્યું કે મોક્ષને માટે જગત આખું દોડ દોડ કર્યા કરે છે. વૈદિક શાસ્ત્રોની અંદર મોક્ષની બાબતો ખૂબ સરસ બતાવવામાં આવી છે, પણ સમાજને હજી સુધી મગજમાં બેઠી નથી. જેને કારણે મોક્ષને માટે લોકો જિંદગીભર પ્રયાસ કરે છે. સફળતા કોઈકને જ મળે છે. યતતામપી સિદ્ધાનામ કચ્ચિત મામ વેતિ તત્વતઃ. હજારો લોકો યત્ન કરે છે, છતાં કોઈકને જ ઈશ્વર દર્શન થાય છે. આ જ વાત રામાયણે પણ દોહરાવી કે જન્મ જન્મ મુનિ જતનો ખાય. જન્મ જન્મ મુનિ જતનો જન્મ જન્મ મુનિ જતનો ખાય. જન્મ જન્મ મુનિ જતનો અંત સમય રામ આવત અંત સમય રામ આવત. જન્મ જન્મ મુનિ જત નુખરાઈ અંત સમય રામયાવત નાહી. પ્રભુજીએ વિચાર્યું કે વૈદિક શાસ્ત્રોની અંદર મોક્ષની બાબત તો બહુ સારી રીતે બતાવવામાં આવી છે, પરંતુ જ્યાં સુધી સમાજને એનું લેસન આપવામાં ન આવે, જ્યાં સુધી સમાજને રસ્તો બતાવવામાં ન આવે, ત્યાં સુધી તો સમાજ મોક્ષને માટે કાયમ દોડતો રહ્યો છે. અને દોડતા સમાજને કેટલાય જન્મો વહી ગયા, છતાંય મોક્ષ ન મળ્યો. તો પ્રભુજીના શબ્દો ચંપારણ્યના, સંસારે ભ્રમતામ પુંસામ દુઃખિતા નામ સકર્મ ભી. સંસારે ભ્રમતામ પુંસામ દુઃખિતા નામ સકર્મ ભી.
कृष्ण रेखा विना नास्ति, कृष्ण रेखा विना नास्ति, गतिरीव कला विह, गतिरस्ति कला विह, कृष्ण विना में का नास्ति, गतिरस्ति कला विह, कृष्ण विना में का नास्ति, गतिरस्ति कला विह, संसारे ब्रह्मतां पुंसां दुःखितां नाम सकर्मभिः, संसारे ब्रह्मतां पुंसां दुःखितां नाम सकर्मभिः, कृष्ण विना में का नास्ति, गतिरस्ति कला विह, कृष्ण विना में का नास्ति, गतिरस्ति कला विह, गतिरस्ति कला विह, गतिरस्ति कला विह, संसारे भ्रमतां पुंसां दुःखितानां सकर्मभिः, પોતાના પ્રારબ્ધ કર્મને આધીન બનેલો જીવ અનેક સુખ દુઃખોના ચઢાણોને ચડે છે અને ઉતરે છે, અને આ રીતે સુખ દુઃખના ચઢાણોને ઉતરતા ચડતા મોતના મોઢામાં ચાલ્યો જાય છે. મોક્ષની બાબત તો બહુ ગહેરી દેખાય છે. પ્રભુજીને લાગ્યું કેવો એક જગતને રસ્તો બતાવો કે જે રસ્તે ચાલવાથી જીવાત્મા એક જ જન્મે મોક્ષને પ્રાપ્ત કરી શકે. શાસ્ત્રોમાં અનેક બાબતો બતાવવામાં આવી છે. આપણે જૈન દર્શનના સંતો પ્રવચન કરતા હોય અને ત્યાં જ્યારે જઈએ, જ્યારે જૈન દર્શનના સંતો અહિંસા ઉપર વધારે વજન આપવાને નાતે પ્રવચનની અંદર એવી વાત કરે કે અહિંસા છે એ જ મેન ધર્મ છે. અહિંસાથી જ કર્મને ખપાવી શકાય છે. કર્મ ખપે છે ત્યારે જ માણસ કેવલિક સ્થિતિને પ્રાપ્ત કરે છે. તો ક્યારે પણ તમારે હિંસા નહીં કરવી. હવે હિંસા તમે નહીં કરો, પણ ધ્યાન દેના જરા કે બટેટું છે ને ખાવું એ પણ હિંસા કહેવાય છે. બટેટાની અંદર ઘણી આંખો હોય છે. બટેકાના 7-8 પીસ તમે કરી અને આંખવાળા પીસ જમીનમાં જ્યારે વાવશો તો એમાંથી છોડ થશે પાછા. તો એક બટેકામાંથી 7-8 છોડ થાય છે. તો એક બટેકાને તમે બાફીને જો ખાશો તો 7-8 જીવને બાફીને ખાવાનો હિંસાનો દોષ લાગશે. માટે કોઈ દિવસ કોઈ વૈષ્ણવે, કોઈ હિન્દુ સમાજે બટેટું નહીં ખાવું, આવું આપણને જૈન દર્શનના સંતો પાસેથી સાંભળવા મળ્યું. આપણે ઘરે ગયા, વાઈફને વાત કરી કે આ સ્વામીજીના પ્રવચનમાં ગયો તો બહુ સરસ વાત કરી, બુદ્ધિમાં બેસે એવી વાત કરી, અને એણે એવું ધ્યાન દોર્યું કે બટેકામાં તો જીવ હોય છે. હવે એને જો આપણે ખાઈએ તો હિંસાનો દોષ લાગે છે. તો કોઈ દિવસ ઘરમાં હવે બટેટું લાવીશ જ નહીં. તો આપણે બટેકાનું શાક નહીં બનાવીશ, રીંગણા છે, તુરિયા છે, દૂધિયું છે, એના શાક બનાવશે. બીજે દિવસે કોઈ વૈષ્ણવ સંત આવ્યા, આપણે એની સભામાં સાંભળવા ગયા. તો વૈષ્ણવ સંત તો ભક્તિ પ્રધાન ઉપર જોર આપે છે. ભક્તિ ઉપર વજન આપવાને નાતે પ્રવચનની અંદર એવું સાંભળવા મળે કે હરેક ક્રિયામાં ઈશ્વરનું અનુસંધાન રાખીને ક્રિયા કરવી, એનું નામ ભક્તિ કહેવાય છે. લાલાને નિમિત્તે રસોઈ બનાવો તો એ રસોઈ ભક્તિ કહેવાય છે. લાલાને માટે તમે થાળ ધરાવશો ને તો એ થાળ ધરાવવાની ક્રિયા ભક્તિ કહેવાય છે. તો જ્યારે ભગવાનને થાળ ધરાવો
ત્યારે તો ખાસ માખણ છે, દહીં છે, એ તો તમારે ધરાવવાનું છે. અને બીજી વાત તમે એ ખ્યાલમાં રાખજો કે એકાદશીનું વ્રત તો ભૂલે ચૂકે કોઈ દી ચૂકશો નહીં તમે. એકાદશીનું વ્રત કરવાથી ભગવાન બાલકૃષ્ણ બહુ પ્રસન્ન થાય છે. ભક્તિનું એક સ્વરૂપ છે એકાદશીનું વ્રત છે. અને હા, કદાચ એકાદશીને દિવસે તમે ભૂખ્યા ન રહી શકો તો કંઈક ફ્રૂટ લેજો, કંઈક ખડધાન્ય લેજો, બટેકું ખાજો, કાતરી ખવાય, એની શીપ ખવાય, એનો શેરો કરીને ખવાય, પણ એકાદશી તો ખાસ રહેવી. આપણે ઘરે જઈને વાઈફને વાત કરી કે આજ કથામાં તો એવું આવ્યું કે એકાદશી તો રહેવી જ જોઈએ. જો એકાદશી ન રહીએ તો જેટલા પાપો જગતમાં થાય છે કે જે પાપનો કોઈ જવાબદાર નથી, એ બધાય પાપ એકાદશીને દિવસે અનાજ ખાનારાને ફાળવાય છે. તો આજે તો સભામાં એવું સાંભળ્યું કે એકાદશી તો રહેવાની જેમ, કદાચ ભૂખ્યા ન રહેવાય તો બટેકા ખવાય એમ. માટે બટેકાની કાતરી બનાવજે, બટેકાનું શાક બનાવજે, બટેકાની થોડીક શીપ બનાવજે, બટેકાનો થોડોક શેરો બનાવજે, થોડીક એની પેટીસ બનાવજે, થોડાક બટેટા વડા બનાવજે. એટલે ઓલી વાઈફ કહે કાલ તો તમે એવું લાકડું પકડાયું હતું, બટેટું ખવાય નહીં, ખાવ તો હિંસાનો દોષ લાગે. તો વળી પાછા આજ તમે એમ કહો છો કે એકાદશી રહેવી જ જોઈએ, બટેટું ખાવામાં વાંધો જ નથી. ખાય તો હવે બટેટું ખાવું કે બટેકું નહીં ખાવું? ત્રીજે દિવસે કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતની કથા ચાલતી હતી, આપણે સાંભળવા ગયા તો એને લઈને વાત કરી કે માણસનું બ્રેન સાત્વિક રહેવું જોઈએ. ગમે એટલો પવન સારો હોય પણ ગાર્બેજ ઉપરથી જો પસાર થાય ને તો એ પવન ગંધાયેલો દેખાય છે. એમ બ્રેનની અંદરથી વિચારો પસાર થાય છે. તો બ્રેન સાત્વિક જો હશે તો એમાંથી પસાર થયેલા વિચારો સારા હશે. જો બ્રેન સાત્વિક નહીં હોય તો એમાંથી વિચાર જે પસાર થશે ને એ તમોગુણી વિચારો હશે. તો બ્રેનને સાત્વિક રાખવા માટે તો ડુંગળી લસણ કોઈ દી ખાશો નહીં તમે. હવે એને ત્રીજું નાડું પકડાયું પાછું. માણસ કન્ફ્યુઝ થયા કરે. શ્રુતિર્વિભિન્ના સ્મૃતિયોપી ભિન્ના, શ્રુતિર્વિભિન્ના, શ્રુતિર્વિભિન્ના, સ્મૃતિયોપી ભિન્ના, શ્રુતિર્વિભિન્ના, નૈકોર્મુનેર્યસ્ય મત પ્રમાણમ, નૈકોર્મુનેર્યસ્ય મત પ્રમાણમ, નૈકોર્મુનેર્યસ્ય મત પ્રમાણમ, નૈકોર્મુનેર્યસ્ય મત પ્રમાણમ. શ્રુતિર્વિભિન્ના સ્મૃતિયોપી ભિન્ના. કોઈ એમ કહે છે કે તમે લસણ ન ખાઓ, તો કોઈ કે બટેટું ન ખાઓ. જૈન દર્શન કહે છે કે દહીં ખવાય જ નહીં. દહીં ખાવ તો નરા બેક્ટેરિયા છે. એ તો દહીં છે એ નરા બેક્ટેરિયા છે. મને એક યુવાન કેનેડામાં કંઈક, સ્વામીજી તમે સ્વામિનારાયણના સાધુ છો તો અહિંસામાં માનો છો? મેં કીધું ચોક્કસ, અહિંસામાં માનવું એ તો હિન્દુ સંસ્કૃતિનો નિયમ છે. તો મને કે એક હાથીમાંથી મીઠ કેટલું નીકળે? મેં કીધું એ હજી અભ્યાસમાં નથી આવ્યું. તો મને કે એક હાથીને મારીએ તો એક ફેમિલીને 1 મહિના સુધી એ મીટમાંથી ખોરાક પૂરો પડે એટલું મીટ એક હાથીમાંથી મળે. કે બરાબર. તો એક હાથીને મારવાથી એક જીવની હિંસા થઈ ને. તો એક હાથીનું મીટ મહિના સુધી ચાલ્યો એક જીવની હિંસામાં. બરાબર. તો મને કે મેં એવું સાંભળ્યું છે કે તમને છાશ બહુ ભાવે છે. બધું યા લંચમાં કેટલી છાશ લો છો? મેં તો કમસે કમ 2-3 ગ્લાસ. ડિનરમાં? મેં તો એટલી જ. તો મને કે 1 ગ્લાસ છાશમાં બેક્ટેરિયા કેટલા હોય આપ જાણો છો? હું સમજી ગયો.
કે આ યુવાન મને શું કહેવા માંગે છે. મેં શાસ્ત્રનું અધ્યયન કર્યું છે એટલું નહીં, મેં સાયન્સમાં પણ ઘણી માથાકૂટ કરી છે. સાયન્સ અને શાસ્ત્રને એક દિશા ઉપર મેળવ્યા પછીથી જ હું કથા કરતો થયો છું. એટલે એને હું સમજાવી શક્યો બહુ સારી રીતે. મારો કહેવાનો એટલો જ આશય છે કે જૈન દર્શન કહેશે કે દહીં ખાવ તો હિંસાનો દોષ લાગે, એમાં નરા બેક્ટેરિયાઓ હોય છે. વાત બહુ સાચી છે. તો હવે વૈષ્ણવ દર્શન એમ કહેશે કે લાલાને તો માખણ મિશ્રી તો પહેલા જોઈએ. ભગવાનને માખણ સિવાય તો ભોગ ભાવતો જ નથી. કોને તમે ફોલો થશો? જે શાસ્ત્રોમાં જે વાતો આવી છે એ લેસન બરાબર સાચા છે. જૈન દર્શને જે લેસન આપ્યું છે બિલકુલ સાચું છે, પણ લેસનને સમજાવનારા માણસને ખ્યાલ નથી, જેને કારણે આપણે અથડાણા કરીએ છીએ. તો ચંપારણની બેઠકમાં ભગવાન વલ્લભાચાર્યજીને વિચાર થયો કે સંસારે ભ્રમતામ પુંસામ દુઃખિતા નામ સકર્મ ભી, સંસારે ભ્રમતામ પુંસામ દુઃખિતા નામ સકર્મ ભી, કૃષ્ણ રેખા વિના નાસ્તિ, કૃષ્ણ રેખા વિના નાસ્તિ, ગતિ રીતિ કલા વિહ, ગતિ રીતિ કલા વિહ, કૃષ્ણ વિના મેં કા નાસ્તિ, ગતિ રીતિ કલા વિહ, કૃષ્ણ વિના મેં કા નાસ્તિ, ગતિ રીતિ કલા વિહ, સંસારે બ્રહ્મતામ પુંસામ દુઃખિતામ નામ સકર્મ ભે, સંસારે બ્રહ્મતામ પુંસામ દુઃખિતામ સકર્મ ભે, કૃષ્ણ વિના મેં કા નાસ્તિ, ગતિ રીતિ કલા વિહ, કૃષ્ણ વિના મેં કા નાસ્તિ, ગતિ રીતિ કલા વિહ, ગતિ રીતિ કલા વિહ, ગતિ રીતિ કલા વિહ, સંસારે ભ્રમતામ પુંસામ દુઃખિતા નામ સકર્મ ભી. પોતાના કર્મને આધારે જીવાત્માઓ સુખ અને દુઃખના ચઢાણ ઉતરાણમાં સારું જીવન રખડતો રહે છે. ક્યારેક માણસ પહાડના શિખર ઉપર દેખાય તો કર્મને આધીન બનેલો જીવ ક્યારેક ઊંડી ખાઈના તળિયે દેખાય. ક્યારેક માણસ હજારો લોકોની બીચમાં સન્માન પામતો દેખાય, તો ક્યારેક માણસ હજારો લોકોથી ગાળો ખાતો દેખાય. સંસારે ભ્રમતામ પુંસામ દુઃખિતા નામ સકર્મ ભે. પ્રભુજીને વિચાર થયો છે કે જગતને શુદ્ધાદ્વૈતનો સિદ્ધાંત આપો, કે જે સિદ્ધાંત ઉપર સમાજ ચાલશે તો જ્યારે એનો અંતિમ સમય